નમસ્કાર. ગરુડ પાઠશાળા અંતર્ગત બાળ કેળવણી ભાગ 1માં આપ સૌનું સ્વાગત છે. શાળામાં ગુરુજનો ખૂબ સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે, પણ આવી જ રીતે જો દરેક વાલી માતા પિતાને ઘરે શિક્ષણ આપવું હોય તો તેના માટે બાળ કેળવણી અંતર્ગત બાળકને કેવી રીતે શિક્ષણ આપવું તેના માટે આ યુટ્યુબ ચેનલમાં નાના નાના વિડીયો દ્વારા માતા પિતા વાલીને શૈક્ષણિક વાતાવરણ આપી શકે તે માટેના નાના નાના વિડીયો બનાવેલા છે, જે આપને ખૂબ ઉપયોગી થશે. આ વિડીયોમાં આપણે બાળકને પેન્સિલ પકડાવીએ એ પહેલાં કેવી કેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ એના માટેનો છે. બાળકને આપણે સીધી જ પેન્સિલ આપી દઈએ તો એનો મરોડ ન આવે. તો બાળક પેન્સિલ પકડે એ પહેલાં શું કરાવી શકાય? તો કે એની પાસે ભાજી વીણાવી શકાય. આ જ રીતે મણકા છે એ દોરામાં પરોવી શકાય. એટલું જ નહીં, આના કારણે આંગળાનું જ કૌશલ્ય આવશે એટલું નથી, એના કારણે એની એકાગ્રતા પણ વધશે. કોઈ પણ કામ કેવી સચોટતાથી કરવું એ પણ આવશે. આ બાળક જો કેટલું સુંદર રીતે મણકા પારાની અંદર દોરી પરોવે છે. આને કારણે કેટલો વિકાસ છે, એને આનંદ પણ આવશે, કામ કરવાની ધગશ પણ થશે. આ બધું જ હોવા સાથે એ શીખતો પણ રહેશે અને બાળકને ખબર પણ નહીં રહે કે હું આ શીખું છું. આવી જ રીતે ઘણી બધી પ્રવૃત્તિઓ તમે તમારી રીતે કરાવી શકો, તમે તમારા ઘરની અંદર કરાવી શકો. તો આ છે વર્ગીકરણ. અલગ અલગ બટન છે, એનું વર્ગીકરણ કરે છે. હવે એની પકડ આવશે અને બીજું સાથોસાથ એ રંગ વિશે પણ એ ઓળખ મેળવશે. સાથોસાથ આપણે આ કામમાં માતા પિતા જોડાય તો બાળકને વધારે ઉત્સાહ આવશે. કારણ કે જો આ જે છે એ પથ્થરનું વર્ગીકરણ કરે છે. આ પથ્થર પકડશે અને મૂકશે, એના કારણે પણ આંગળાનું કૌશલ્યનો વિકાસ થશે. ધીમે ધીમે એનો ઉત્સાહ વધતો જશે અને પોતે આવી નવી રમત ગોતતો રહેશે. આની સાથે આપણે ગણતરી કરાવી શકાય, પણ અત્યારે આ ફક્ત આપણે આંગળાના કૌશલ્ય માટે જ કરીએ છીએ. એટલે આ ગેમ ખૂબ સારી છે કે જે રમવામાં આવતી હતી કે હાથમાં આ પથ્થર રાખવાના અને મર્યાદિત જગ્યામાં મૂકવાના અને બીજો પથ્થર ન હલે એવી રીતે આપણે એક પથ્થર લેવાનો. આમાં બાળક જો કેટલી એકાગ્રતાથી કામ કરી રહ્યો છે. જો પથ્થર લે છે અને બીજો હલવા પણ નથી દેતો. આને કારણે આંગળાનું કૌશલ્યનો વિકાસ થાય અને એની એકાગ્રતાનો પણ વિકાસ થશે. ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યો છે ભાઈ. આ જ રીતે આપણે આપણા બાળકને પણ આ કામ કરાવી શકાય અને સાથે તમારે પણ એમાં જોડાવવું જોઈએ. એક સૌથી સારામાં સારું TLM છે કે હવે જ્યારે આપણે પેન્સિલ આપીએ છીએ ત્યારે શું કરી શકાય? તો કે આ લાકડાની પટ્ટી છે. લાકડાની પટ્ટીમાં મૂળાક્ષરો કોતરાવેલા છે. જ્યારે બાળકને મરોડ આપવાનો હોય ત્યારે જો ગ, મ, ન, જ આ લાકડાની પટ્ટીમાં કોતરાવેલા છે અને બાળક પેન્સિલથી એની અંદર લખે છે. મતલબ કે ગની શરૂઆત કેવી રીતે કરવી, મ લખવાની શરૂઆત કેવી રીતે કરવી, જ લખવાની શરૂઆત કેવી રીતે કરવી, આ લખાણ પૂર્વેનું કાર્ય છે. તો આવું કાર્ય તમે તમારા ઘરે કરાવી શકો અને આવી પ્રવૃત્તિ નહીં, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ તમે તમારી રીતે કરાવી શકો છો. તો આ વિડીયો દ્વારા તમને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે. તો આ વિડીયોને દરેક માતા પિતા વાલી સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.